Hello students, in this video we will discuss about a part 2 solar power plant, topic number 5. So different type of non-concentric solar plant. Last lecture માં આપણે લોકોએ એના concentric and non-concentric અને main parts કે જે 7 હતા consider થતા એ બધા કર્યા હતા. હવેના લેક્ચરમાં આપણે લોકો ખાલી non-concentric ના ત્રણ ટાઇપ્સ છે એના વિશે બ્રીફમાં ડિસ્કસ કરીશું. જેમાંનો ફર્સ્ટ પાર્ટ છે ફ્લેટ પ્લેટ પેનલ. એની અંદર બી બે પાર્ટ્સ પડે છે, એક લિક્વિડ માટે અને એક એર માટે. તો આ લેક્ચરની અંદર આપણે લોકો લિક્વિડ ફ્લેટ પોલાર વિશે જ વાત કરીશું, કલેક્ટર વિશે, કે કઈ રીતે લિક્વિડ કોઈ વસ્તુને તમારે ગરમ કરવું છે અને સોલાર એનર્જીની માધ્યમથી તો કઈ રીતે થશે, એના માટે કઈ ટાઈપનું સ્ટ્રક્ચર હોવું જોઈએ, કઈ કઈ વસ્તુ કયા ડિવાઇસ એની અંદર આવેલા હોવા જોઈએ અને કયા ડિવાઇસ છે કઈ રીતેનું વર્ક કરશે એના વિશે આપણે વાત કરીશું. સો ફર્સ્ટ વન ફ્લેટ પ્લેટ પેનલ. એની અંદર ફર્સ્ટ પાર્ટ ભણી રહ્યા છે આપણે લિક્વિડ ફ્લેટ પ્લેટ કલેક્ટર અને બીજો પાર્ટ એનો શું હશે એર ફ્લેટ પ્લેટ કલેક્ટર્સ. તો અત્યારે લિક્વિડ પ્લેટ ની અંદર પહેલા તમે ડાયાગ્રામ જોઈ શકો છો. ડાયાગ્રામ ની અંદર કઈ કઈ વસ્તુ છે એ અહીંયા જો ટ્યુબ્સ આવેલી છે. આ જે ડાયાગ્રામ છે એ તમે એવું સમજો કે તમારો ફ્રન્ટ વ્યૂ દેખાડે છે તમને. આ બધી વસ્તુ છે ડીપમાં અંદર જઈ રહી છે, ખાલી તમે ફ્રન્ટ વ્યૂ સામેથી દેખાય છે એ વસ્તુ અહીંયા ડ્રો કરેલી છે. એ તમને ટ્યુબ્સ દેખાઈ રહી છે અહીંયા. એ ટ્યુબ્સ ની સાથે અહીંયા એક લોઅર હેડર છે અને એક અહીંયા તમારો આઉટલેટ હેડર એટલે કે અપર હેડર છે. લોઅર હેડર ને ઇનલેટ હેડર કહેશો અને ઉપરનો હેડર જે છે હેડર એને શું કહેશો આઉટલેટ હેડર કહેવામાં આવશે. જે તમારો લોઅર જે છે એટલે કે ઇનલેટ હેડર છે ત્યાં તમારો કોલ્ડ લિક્વિડ આવે છે કે જેને તમારે ગરમ કરવું છે. એ અહીંયાથી એ કોલ્ડ લિક્વિડ છે એ ટ્યુબ્સ ના માધ્યમ દ્વારા ઉપર જાય છે અને એ શું થશે આઉટલેટ હેડર દ્વારા બહાર કાઢવામાં અહીંયાથી ડાયરેક્ટલી આવે છે. તો અહીંયા તમારું આ શું આવી જશે હોટ લિક્વિડ આવી જશે. આ જે છે એ શું છે બોક્સ અથવા એક કેસિંગ છે જેની અંદર આખી આ સ્ટ્રક્ચર છે કરેલી હોય છે. એ મેઇનલી આ બોક્સ અને કેસિંગ છે એ સ્ટીલ નું બનેલું હોય છે, સ્ટીલની પ્લેટ્સ દ્વારા બનાવેલું હોય છે. એની અંદર આ ટ્યુબ્સ છે એ તમારી આ હેડર જે છે એ બી મેટલ્સ ના બનેલા છે, એ મેટલ્સ દ્વારા કનેક્ટ કરવામાં આવેલા છે. હવે અહીંયા જો આ જે છે એનો એક્ચ્યુઅલ વ્યૂ અંદરની સાઈડ તમે જોશો તો શું દેખાશે તો કે નીચે તમને ઇન્સ્યુલેશન દેખાશે. ઇન્સ્યુલેશન છે એના ઉપર એક નાનકડી પ્લેટ જેવી રચના દેખાશે જે એમએસ ની હોય છે, જીઆઈએસ ની હોઈ શકે છે અથવા તો એટલે કે એમએસટી ની, જીઆઈ ની હોઈ શકે છે, એલ્યુમિનિયમ ની હોઈ શકે છે. તો આ જે પ્લેટ છે જેને અત્યારે બ્લેક થી દર્શાવું છું, ડાર્ક કરું છું, આ તમારી પ્લેટ છે એ શું છે તમારી એબ્ઝોર્બર છે. એબ્ઝોર્બર પ્લેટ નું કામ શું છે તો કે એબ્ઝોર્બર પ્લેટ છે એ તમારા જેવી સોલાર રેડિયેશન આવે છે એ સોલાર રેડિયેશન ને શું કરે છે એબ્ઝોર્બ કરવાનું કામ કરે છે અને હીટ અપ કરવાનું કામ કરે છે. આ એબ્ઝોર્બર પ્લેટ ઉપર 10 to 15 mm ડાયામીટર વાળા 10 to 15 mm ના સિલિન્ડર આવેલા છે જેને આપણે ટ્યુબ્સ કહે છે. એ ગ્લાસ ટ્યુબ્સ હોય છે. એ ગ્લાસ ટ્યુબ છે થોડા સમ ગેપે આખી એક સિરીઝમાં ગોઠવેલી હોય છે અને આ જે ટ્યુબ છે એ આવી રીતે સમજો. તમને અત્યારે પાર્ટ શું દેખાય છે ખાલી આ બહારનો પાર્ટ દેખાઈ રહ્યો છે પણ એકચ્યુઅલી શું થાય છે અંદર આખો આવી રીતે સિલિન્ડર છે જે તમને અહીંયા ઊભું દેખાય છે ને એ એકચ્યુઅલી શું છે અંદરની તરફ છે અને આ ઇન્સ્યુલેટિંગ મટીરીયલ છે એ બી આખા નીચામાં છે અને તમારી જે એબ્ઝોર્બ પ્લેટ છે એ બી અહીંયા આખામાં આવેલી છે. તો અહીંયા થોડા ગેપ શું રાખવામાં આવે છે ટ્યુબ્સ રાખવામાં આવે છે. આ ટ્યુબ્સ ની ઉપર અહીંયા એક તમને જે સીધી લાઈન દેખાય છે શું છે તમારો ટ્રાન્સપરન્ટ મટીરીયલ જે શું હોઈ શકે છે પ્લાસ્ટિક હોઈ શકે છે અથવા તો કોઈ બી ગ્લાસ સેમી ટ્રાન્સપરન્ટ ગ્લાસ બી હોઈ શકે છે. હવે ગ્લાસ રાખવાનું કામ શું છે તો કે અહીંયા જો તમે આ ઓપન રાખશો તો અહીંયા જે એબ્ઝોર્બ પાસે હીટ રહેલી છે એ આ પાઇપને તો આપશે પણ જે આ સ્પેસ રહેલી છે એ સ્પેસમાં જે હીટ જશે એ શું થશે ડાયરેક્ટલી એટમોસ્ફિયરને વહી જશે એટલે કે સાથે સાથે કન્વેક્શનમાં એ હીટ ટ્રાન્સફર થઈ જશે એટલે કે તમારી એનર્જીનું શું થશે લોસ થાય છે. એ લોસ ન થાય એના માટે શું કરવામાં આવે છે કે એક તમે નાનકડું ટ્રાન્સપરન્ટ ગ્લાસ અથવા તો પ્લાસ્ટિકની પ્લેટ લગાવો છો અને આ બંને વચ્ચે એટલે કે એબ્ઝોર્બર અને ગ્લાસની જે પ્લેટ છે બંને વચ્ચે વેક્યુમ ક્રિએટ કરો છો. એ વેક્યુમ ક્રિએટ કરવાને કારણે શું થાય છે કે તમારો જે એનર્જી લોસ થતો હોય કન્વેક્શનને કારણે એ ઓછો થઈ જશે અને હીટ છે એ અંદર જ આટલા પાર્ટમાં છે એ સર્ક્યુલેટ થશે. તો આખા તમારી આ જે ટ્યુબ છે એને શું થશે સારામાં સારી હીટ મળશે, યુનિફોર્મ હીટ ડિસ્ટ્રીબ્યુશન થશે અને યુનિફોર્મ હીટ ડિસ્ટ્રીબ્યુશનને કારણે તમારું જે અંદર પ્રવાહી જઈ રહ્યું છે એ શું થશે ગરમ થઈ જશે. તો પાર્ટ્સ તમને લોકો સમજાઈ ગયા હશે. હવે અહીંયા વર્ક કઈ રીતે કરે છે એ એક્સપ્લેન કરું છું. વર્ક માટે શું છે તો કે જ્યારે બી તમારી આ ટ્રાન્સપરન્ટ પ્લેટ છે એના ઉપર તમારા સોલાર રેડિયેશન આવ્યા રાખે છે
એ સોલાર રેડિયેશન છે એ ડાયરેક્ટલી રિફ્લેક્ટ થઈને શું થાય છે અહીંયા ટ્રાન્સપરન્ટ થાય છે. એ ટ્રાન્સપરન્ટ થઈને એબ્ઝોર્બર પ્લેટ છે તમારી આ બ્લેક વાળી એની અંદર શું થાય છે એબ્ઝોર્બ થયા રાખે છે. એ એબ્ઝોર્બ થવાને કારણે શું થશે આ જે તમારી એબ્ઝોર્બ પ્લેટ છે એનું ટેમ્પરેચર છે ઇન્ક્રીઝ થાય છે અને એ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે એના સાથે જોડાયેલી જે ટ્યુબ્સ છે એની અંદરથી લિક્વિડ છે એ પાસ થાય છે. એ લિક્વિડ છે અહીંયાથી તમારું ઇનલેટ હેડર પાઇપ છે ત્યાંથી આવે છે અને એ પાસ થાય છે. એના કારણે શું થાય છે કે તમારી જે બી આ નીચેનું તમારી એબ્ઝોર્બ પ્લેટ છે એને હીટઅપ આપે છે અને અંદર રહેલું વોટર છે એ શું થઈ જાય છે ગરમ થાય છે અને એ બીજી બાજુથી આઉટલેટ હેડર પાઇપ દ્વારા અને હોટ લિક્વિડ તરીકે બહાર નીકળી જાય છે. તો કન્ટિન્યુઅસલી હવે આ એક જ જેવી તમારી આખું સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરની અંદર એક જ સાઈડ છે એ શું છે સેમી ટ્રાન્સપરન્ટ ગ્લાસથી બનેલી છે. જ્યારે બીજી 3 સાઈડ છે એને શું કરવામાં આવે છે ઇન્સ્યુલેશન લગાડવામાં આવેલું છે. એટલે કે આ બાજુ બી આવી રીતે ઇન્સ્યુલેશન હશે 3 સાઈડ ઇન્સ્યુલેશન 1 સાઈડ સેમી ટ્રાન્સપરન્ટ ગ્લાસીસ હશે. હવે ઇન્સ્યુલેશન લગાડવાનું કામ શું છે તો કે એક બાજુ જે લોસીસ થાય છે એ શેના કારણે કે એબ્ઝોર્બ થઈ જાય છે એટલે રિફ્લેક્ટ નથી થવા દેતો એટલો. પરંતુ અહીંયા જે તમારી પ્લેટ છે એબ્ઝોર્બ પ્લેટ એની નીચેની સાઈડથી બી હીટ લોસ થઈ શકે છે. તો એ હીટ લોસ ન થાય એના માટે વુડ છે એનો જે બી નાના પાર્ટિકલ્સ છે ડસ્ટ પાર્ટિકલ્સ જે કહેવામાં આવે છે એ અથવા તો કોઈ બી ઇન્સ્યુલેશન મટીરીયલ કોટન એ યુઝ કરવામાં આવે છે અને તમારું જે કન્ડક્શન દ્વારા જે લોસીસ થાય છે એ લોસીસને ઓછા કરવામાં આવે છે જેનાથી એનર્જી લોસ ઓછા થાય અને થોડા જ સમયમાં તમને વધારે સોલાર એનર્જીના મદદરૂપ થઈને તમે વોટરને વધારે ને વધારે ગરમ કરી શકો. તો આનું આખું સ્ટ્રક્ચર થઈ ગયું છે. તો બેઝિક અને આ જે શેની છે તો કે મેટલની છે મોસ્ટલી સ્ટીલ છે એટલે કે સ્ટીલની હોય છે. તમારું જે ઇન્સ્યુલેશન મટીરીયલ છે એ ઇન્સ્યુલેશન મટીરીયલ છે કોનું છે તો કે વુડ ડસ્ટ અથવા કોટન. ઓકે ટ્યુબ્સ છે કઈ છે તો કે ગ્લાસ ની હોય છે જેના પર બ્લેક કલર કરવામાં આવે છે. બ્લેક કલર શું કામ તો કે એ સૌથી વધારે એબ્ઝોર્બ કરે છે બધા કલર્સ ની કમ્પેરિઝનમાં. તો એના કારણે સોલાર રેડિયેશન તમે વધારે સ્પીડમાં એબ્ઝોર્બ કરી શકો એના માટે એના પર બ્લેક કલર કરવામાં આવે છે. ઇનલેટ હેડર એન્ડ આઉટલેટ હેડર શા માટે છે તો કે જે ટ્યુબ્સ રાખેલી છે એ બંને ટ્યુબ્સ ને જકડી રાખવા માટે સ્ટ્રોંગ બોન્ડ બનાવીને એક જ પોઝિશન પર સ્ટેશનરી રાખવા માટે હેડરનો ઉપયોગ કરવામાં આવે છે. હોટ ફ્યુઅલ લિક્વિડ ને કાઢવા માટેનો અહીંયા એક નળ આપેલો છે તમે લોકોને. ઓકે અને આખી આ સ્ટ્રક્ચર શું છે બોક્સ એન્ડ કેસિંગ છે. તો એ જ મેં મેઇન પાર્ટ્સ લખેલા છે કે જ્યારે બી તમે એક્સપ્લેન કરો છો આ ક્વેશ્ચન ને લખો છો તો ક્વેશ્ચનમાં પેલા ડાયાગ્રામ લખો ડાયાગ્રામમાં આવેલા પાર્ટ્સ વિશે લખો. તો પાર્ટ્સ ની મેઇન પાર્ટ્સ કે છે તો કે એબ્ઝોર્બર પ્લેટ એ નહીં હોય તો તમારે સોલાર રેડિયેશન છે એબ્ઝોર્બ નહીં થઈ શકે. ટ્રાન્સપરન્ટ ગ્લાસ નહીં હોય તો કન્વેક્શન હીટ ટ્રાન્સફર ને કારણે લોસીસ છે એ વધી જશે. બોક્સ એન્ડ કેસિંગ નહીં હોય તો એ બોડી છે સ્ટેશનરી નહીં રહી શકે. હવા કે કોઈ બી વસ્તુ આવે છે હવાના કારણે કે વધારે જ્યારે બી હવા સર્ક્યુલેટ થાય છે એના કારણે એ સ્ટેશનરી જગ્યાએ હલવા લાગશે અને હલવાને કારણે તમારી આખું સ્ટ્રક્ચર છે એના પર જે સોલાર રેડિયેશન આપાત થાય છે એ બી હલી જશે. ટ્યુબ્સ પર શું છે તો કે ટ્યુબ્સ છે એના પરથી તમારે જે માધ્યમ તમારે જે વસ્તુ છે એ તમારે ફ્લો કરાવી છે જેમ કે અત્યારે લિક્વિડ છે તો એ લિક્વિડ તમે પાસ કરાવી શકો છો. હવે આની છે ટ્યુબ વિશે તમે જાણો છો તો ટ્યુબ જ્યારે એ કોઈ પણ અહીંયા બ્રેક થઈ જશે તો બ્રેક થઈ જશે શું થશે વોટર સર્ક્યુલેટ છે એ આ તમારું ટ્રાન્સપરન્ટ ગ્લાસ અને એબ્ઝોર્બરની વચ્ચે આવી જશે. તો જ્યારે બી ગ્લાસ ટ્યુબ છે તૂટી જાય છે એના કારણે તમારું આ વસ્તુ આખી એ શું થઈ જશે સ્ટ્રક્ચર વર્કિંગ કરવાનું બંધ થઈ જશે કારણ કે એબ્ઝોર્બર પ્લેટ પર પાણી આવી જાય છે અને એના કારણે પાણી ડાયરેક્ટલી ગરમ થઈ જશે. તો એબ્ઝોર્બર પ્લેટને ટેમ્પરેચર નથી મળતું અને એ હીટ ટ્રાન્સફર નથી કરી શકતું. તો એ હીટ ટ્રાન્સફર નથી કરી શકતું એના માટે તો જ્યારે બી ગ્લાસ ટ્યુબ તૂટી જાય એનું સૌથી વધુ ધ્યાન રાખવાનું છે કે ગ્લાસ ટ્યુબ છે એ ઓછી તૂટે. જો ગ્લાસ ટ્યુબ તૂટી જશે તો આખું સ્ટ્રક્ચર છે એ બંધ થઈ જશે અને પાછું તમારે રીઓપન કરી નવી ગ્લાસ ટ્યુબ નાખવી પડશે જે થોડું વધારે કોસ્ટલી થઈ જાય છે. ઇન્સ્યુલેશન કે ત્રણેય સાઈડમાંથી કન્ડક્શન લોસીસ ન થાય એના માટે તમે શું કરો છો ઇન્સ્યુલેશન લગાવો છો. તો અત્યારે આપણે ડિસ્કસ કરી લીધું છે લિક્વિડ પ્લેટ કલેક્ટર્સ જે બ્રીફમાં આપણે ઘણું ડિસ્કસ કર્યું છે અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે લોકો એર પ્લેટ કલેક્ટ છે એ કરશું અને એનામાં બી 2 પાર્ટ્સ છે. ઓકે થેન્ક યુ એવરીવન.